વાયુસેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કર્યા। આ એર સ્ટ્રાઇક બાદ ભારતના સરહદ વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને આ સાથે ભારતીય બોર્ડર પર પણ સુરક્ષા વધારવામાં આવી છે। આ વચ્ચે ગુજરાતના સરહદ વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓની મૂવમેન્ટ વધી છે। એજન્સીઓનો કાફલો બોર્ડર તરફ જઈ રહ્યો છે। શસ્ત્ર સરંજામ અને જરૂરી ચીજવસ્તુઓ સાથે સુરક્ષા એજન્સીઓ બોર્ડર તરફ રવાના થઈ રહી છે। તો આપણે જણાવી દઈએ, હવે દેશની આંતરિક સુરક્ષાનો મામલો સામે આવ્યો છે, કારણ કે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાકિસ્તાન સામી છાતીએ તો હુમલો નહીં કરે, પરંતુ આંતરિક જે તેના સ્લીપર સેલ હોય કે પછી જે છુપાયેલા આતંકવાદીઓ હોય તેમને એક્ટિવ કરી શકે છે અને આ જ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે। આંતરિક સુરક્ષા તો વધારવામાં આવી છે, પરંતુ જે ભારતીય બોર્ડર એરિયા છે ત્યાં પણ સુરક્ષા સઘન કરવામાં આવી છે। ભારત અને પાકિસ્તાન સાથે ગુજરાતી બોર્ડર પણ જોડાયેલી છે, ત્યારે ગુજરાતના તમામ સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે અને સુરક્ષાને લઈને મૂવમેન્ટ પણ અત્યારે વધતી જોવા મળી રહી છે। સૈન્યનો કાફલો અને તેમની જરૂરિયાતની ચીજવસ્તુઓ, સરસામાન હોય કે પછી હથિયારો હોય કે અન્ય ચીજવસ્તુઓ હોય, તેનો કાફલો અત્યારે વિવિધ જગ્યાએ સરહદી વિસ્તારોમાં જતો જોવા મળ્યો છે। આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ કે સુરક્ષા એજન્સીઓની મૂવમેન્ટ વધી ગઈ છે। ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ દેશની તમામ સરહદો પર એલર્ટ કરી દેવામાં આવેલું છે। દેશની સરહદોની સુરક્ષા કરતી એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવેલી છે। ગુજરાતની બનાસકાંઠા સરહદ ઉપર પણ એલર્ટ જારી કરી દેવામાં આવેલું છે અને જે સુરક્ષા એજન્સીઓ છે તેઓ સરહદની સુરક્ષા કાજે આગળ વધી રહ્યા છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે બીએસએફની ટુકડીઓ છે તે બોર્ડર ઉપર મુવમેન્ટ કરતી જોઈ શકાય છે। અમદાવાદ તરફથી જે બીએસએફની જે ટુકડીઓ છે કેટલીક, તેઓ તમામ શસ્ત્ર સરંજામ અને ખાવા પીવાની ચીજ વસ્તુઓ સાથે જે બોર્ડર તરફ પ્રસ્થાન કરી રહ્યા છે। અમે અત્યારે એ સ્થળ તો નહીં બતાવી શકીએ કે કયા સ્થળ પર આ મુવમેન્ટ કરવામાં આવી રહી છે, કારણ કે સુરક્ષાનો મુદ્દો છે, પરંતુ એક વાત નિશ્ચિત છે કે હવે આ તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક બની ગઈ છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ જે સિક્યુરિટી ફોર્સીસ છે તે સજ્જ થઈ ચૂકી છે। કેમેરામેન ઉર્વિશ સોની સાથે યુનુસ ગાઝી, TV9।